તો ભક્તિમય આવે રંગ, તો જિંદગીમય આવે રંગ. આજે ખૂબ આનંદની વાત છે. મારા પેલા ભાઈએ મારું ખૂબ વાત સારી કરી. ખૂબ આનંદની વાત છે, કારણ કે અહીંયા આજે અમે મળ્યા છીએ. અમે મળ્યા તો લગભગ 12 મહિના પહેલાં મળેલા, પણ આટલો અમારો સંબંધ વધી જશે એ ગુરુદેવની કૃપાથી વધ્યો છે. અને જ્યારે સંત મિલન, એકબીજાનું મિલન થાય તો જ આપણે એકબીજાને ઓળખી શકીએ. આજે ખૂબ આનંદ છે કે આ જગ્યા ઉપર મારે બીજી વાર આવવાનું ના હોય તો હંમેશા આવીશ, પણ આવવાનું એક જ છે કે શું કરવા, તમારા જેવા ભક્તો આવે તો અમને આનંદ આવે કે તમે બધા આવો. અમે તો આ બધા બેઠેલા છે ને, જે આ સ્ટેજ ઉપર બિરાજેલા છે, કોઈ મંડલેશ્વર, મહામંડલેશ્વર, કોઈ સંતો ભક્તો બધા બિરાજેલા છે, એમને પોતે જાગ્યા છે ને તમને જગાડવા માટે આવે છે, પણ આપણે ટાઈમે આવતા નથી. ગઈ વખતે જ્યારે મેળાવડો હતો ને ત્યારે જે વસ્તી હતી એવી અહીંયા કોઈ સંતો દેખાતા નથી, પણ અહીંયાથી વચન લો કે આયા છીએ તો વચન લઈને જઈશું કે આવા સંત મેળાવડા હોય, ભક્તિ ભાવ હોય, ભજન સત્સંગ હોય ત્યાં ટાઈમે પહોંચી જવું. કારણ કે ભોજન તો જરૂરી છે, ભોજન માટે ટાઈમે આવીએ, પણ એના પહેલા ભોજન જરૂરી નથી. ભોજનના પહેલા ભજન જરૂરી છે, સત્સંગ જરૂરી છે. આપણે સત્સંગ આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે લેવું છે. આ પરવીન અમને એમને પૈસા ભેગા નહીં કરવા હોય, શું કરવા ખર્ચો કરે છે? કેમ કે આ ખર્ચો કરીએ, કોઈ બે જણને વાત મળે, આપણો સત્સંગનો લાવો લે અને એની કદાચ જિંદગી બની જાય. આ વસંત મેળાવડા સંતોને અહીંયા આમંત્રણ કરે છે અને બધાને અહીંયા આમંત્રિત કરી, તમને પણ આમંત્રિત કરે છે. શું કરવા? તમને બધાને જગાડવા માટે. બાકી એ તો જાગીને જ બેઠેલા છે, એ જાગેલા છે, એમનો પરિવાર પણ જાગેલો છે. આ બધું કરવાનું શું કારણ? તમને બધાને જગાડવા માટેનું કારણ છે. એટલે અમે તો સંતો તમને ખૂબ કહીએ છીએ કે તમે જાગો. જ્યાં સુધી તમે પોતે નહીં જાગો, પોતે પોતાને નહીં ઓળખો, ત્યાં સુધી તમારું જીવન બધું વ્યર્થ છે. આવા તો કંઈક સંત મેળાવડામાં જઈશું, ભજન સત્સંગ કરીશું, પણ આપણે પોતાને જ્યારે નહીં ઓળખીએ ત્યાં સુધી આ બધું જ નકામો છે. અમારા સ્ટેજ ઉપર દરેક સંત તમને એક જ વાત કરે છે કે તમે જાગો અને તમે તમારા પોતાને ઓળખો. પોતાને ઓળખવા માટે મરણ કરવું પડશે. સ્વર્ગે જવા માટે પહેલા મરવું પડશે. કોઈ કે સ્વર્ગ અહીંયા છે ને નર્ક અહીંયા છે, પણ કોને જોયું છે? એના માટે સ્વર્ગ જવા માટે આપણે પોતાને જવું પડશે. એના માટે જેને મન માર્યું છે, જેને મન માર્યું છે એને મળો તમે. કે જ્યારે જોવું ત્યાં જીવતા ઢીઠા, મનના મરેલા નવ ઢીઠા જી રે. મનના મરેલા ને મરેલા મળે તો, મનના મરેલા ને મરેલા મળે તો આવા ગમન મીટ જાવે ઓજી. એના માટે મરવું પડે. મરતા પહેલા મરેલાના જેને મન માર્યું છે, કે જે સાધુ સંત સંતોને જેને મન મારી અને મોકળું કરી એવો ગોટો વાળી અને મૂકી દીધું છે, એને મળો, એના ચરણમાં જાઓ, ત્યારે તમારા મનને